સાબરમતી એક એવી નદી જે માત્ર પાણી નથી વહાવતી પણ એની સાથે વહે છે વાર્તાઓ, આધ્યાત્મિક વારસાની, આઝાદીની લડતની અને આજના સમયના કેટલાક મોટા વિરોધાભાસની. આ નદી, સાચું કહું તો, ગુજરાતની ઓળખનો એક જીવંત પ્રવાહ છે. આ વાત કેટલી સુંદર છે નહીં કે દરેક મહાન નદીનો જન્મ એક ધીમા કલરવથી થાય છે અને આ જ વાત સાબરમતીને બરાબર લાગુ પડે છે. એની શરૂઆત પણ આવી જ રીતે રાજસ્થાનની પેઢી પ્રાચીન અરવલ્લીની પહાડીઓમાંથી થાય છે. તો ચાલો આ નદીના ઇતિહાસમાં થોડા ઊંડા ઉતરીએ, ખાસ કરીને એ સમયમાં જ્યારે આ નદી ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની એકદમ મૌન સાક્ષી બની રહી હતી. જ્યારે 1917માં ગાંધીજીએ અહીં આશ્રમ સ્થાપ્યો ત્યારે એ માત્ર રહેવાની જગ્યા નહોતી. વિચારો, એ તો આખી આઝાદીની લડતનું કેન્દ્રબિંદુ બની ગયું હતું. એ જગ્યા જ્યાંથી અહિંસક ક્રાંતિના વિચારો આખા દેશમાં ફેલાયા. પણ તમને ખબર છે એમણે આ જગ્યા કેમ પસંદ કરી? એની પાછળનું કારણ તો એથી પણ વધારે ઊંડું છે. એક તરફ જેલ અને બીજી તરફ સ્મશાન. ગાંધીજીનું માનવું હતું કે જે સત્યના માર્ગ પર ચાલે છે એણે આ બંને પરિસ્થિતિઓ માટે તૈયાર રહેવું જ જોઈએ. ઇતિહાસના પાના પલટાવીને હવે આવીએ આધુનિક સમયમાં. 20મી સદીમાં આ જ પવિત્ર નદી પર એક મોટું સંકટ આવ્યું, પણ એમાંથી બહાર નીકળવાનો એક મોટો પ્રયાસ પણ થયો. હકીકત તો એ હતી કે અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી જાણે પોતાનું અસ્તિત્વ જ ખોઈ રહી હતી. એક જીવતી જાગતી નદીને બદલે એ ફક્ત એક સૂકો, ગંદો પટ બનીને રહી ગઈ હતી જે શહેરી દબાણ નીચે રીતસર ગુંગળાઈ રહી હતી. અને પછી એક મોટો બદલાવ આવ્યો, સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ. આ કોઈ સામાન્ય પ્રોજેક્ટ નહોતો, એ તો આખા શહેરનો ચહેરો બદલી નાખનારો એક પ્રયાસ હતો. એણે નદીને એક આધુનિક, ધબકતા શહેરનું પ્રતીક બનાવી દીધી. પણ અહીંયા જ કહાણીમાં એક વળાંક આવે છે. રિવરફ્રન્ટની આ સફળતા એ આખી વાત નથી. સાચું કહું તો આ એક જ નદીની બે અલગ અલગ કહાણીઓ છે. અને બીજી કહાણી આ સુંદરતાની નીચે છુપાયેલી છે. આપણે જે સુંદર રિવરફ્રન્ટ જોઈએ છીએ એ દેખીતી રીતે તો એક મોટી સફળતા છે, બરાબર? પણ સવાલ એ છે કે જે પાણી એમાં વહે છે એની શું હાલત છે? શું એ પણ એટલું જ સ્વચ્છ છે? તો ચાલો એ પાણીની વાત કરીએ. અને એ વાત એક આંકડાથી શરૂ થાય છે, 292 મિલીગ્રામ પ્રતિ લિટર. આ આંકડો બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એટલે કે BODનો છે, જે પાણીમાં પ્રદૂષણનું સ્તર બતાવે છે. હવે આ BOD એટલે શું? એકદમ સરળ ભાષામાં સમજીએ તો પાણીમાં જેટલો કચરો વધારે એટલો આ BODનો આંકડો ઊંચો. અને 292 એ ખરેખર ખૂબ જ ઊંચો આંકડો છે. અને આ જ આંકડાને કારણે 2022ના એક રિપોર્ટ મુજબ આપણી સાબરમતી ભારતની બીજી સૌથી પ્રદૂષિત નદી બની ગઈ. આ જ તો આધુનિક સાબરમતીનો સૌથી મોટો વિરોધાભાસ છે. આટલું પ્રદૂષણ હોય તો એની અસર તો થવાની જ. અને આ અસર માત્ર નદીના પાણી સુધી સીમિત નથી રહેતી. એની લડાઈ હવે પર્યાવરણથી લઈને અદાલતો સુધી પહોંચી છે. વિચારો, પરિસ્થિતિ કેટલી ગંભીર હશે કે 2021માં ગુજરાત હાઈકોર્ટે સત્તાવાળાઓને એમના સોગંદનામામાંથી કંઈ પણ શક્ય નથી જેવા નિરાશાજનક શબ્દો હટાવવાનો આદેશ આપવો પડ્યો. મતલબ ન્યાયતંત્ર પર ધીરજ ગુમાવી રહ્યું હતું. તો આ બધું પ્રદૂષણ આવે છે ક્યાંથી? જવાબ બહુ સ્પષ્ટ છે. શહેરના ઔદ્યોગિક અને કાપડના કારખાનાઓમાંથી જે ગંદુ પાણી નીકળે છે એ શુદ્ધ થયા વગર જ નદીમાં ભળી જાય છે. અને આ એક એવી સમસ્યા છે જેને કાબૂમાં લેવી ખૂબ મુશ્કેલ બની રહી છે. પણ આટલી નિરાશાજનક વાત વચ્ચે પણ કુદરત આપણને હંમેશા નવાઈ પમાડે છે. આટલા પ્રદૂષિત પાણીમાં પણ જીવન ધબકે છે, અને એ પણ એક આશ્ચર્યજનક રીતે. વૈજ્ઞાનિકો પણ એ જોઈને દંગ છે કે મલેટ જેવી કેટલીક માછલીઓ, એમનામાં અદ્ભુત ક્ષમતા છે. એ દુનિયાના સૌથી પ્રદૂષિત પાણીમાં પણ જીવી શકે છે. આ કુદરતની એક અજીબ પણ સુંદર અનુકૂલન સાધવાની રીત છે. તો આપણે શું જોયું? સાબરમતીનો ગૌરવશાળી ઇતિહાસ, એનું શાનદાર આધુનિક સ્વરૂપ અને એની પાછળ છુપાયેલી કડવી વાસ્તવિકતા. આ બધું જોયા પછી આપણા મનમાં એક મૂળભૂત સવાલ ઊભો થાય છે કે સાચી મજબૂતી કોને કહેવાય? શું એ રિવરફ્રન્ટ જેવી સુંદર જગ્યાઓ બનાવવાની આપણી શક્તિ છે કે પછી આટલા પ્રદૂષિત વાતાવરણમાં પણ ટકી રહેવાની કુદરતની પોતાની ક્ષમતા? આ સવાલનો જવાબ કદાચ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.